આજથી થોડાક દિવસ પહેલા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા. આ પરિણામો આવ્યા બાદ આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકા રાઠવા દ્વારા છોટાઉદેપુર પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. હવે આ આક્ષેપો થયા બાદ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. કયા કારણસર તેમની સામે ફરિયાદ થઈ છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હતો, આ દરમિયાન વિપક્ષના નેતાઓ અવારનવાર આરોપ કરી રહ્યા હતા કે પોલીસ દ્વારા પણ સત્તા પક્ષની સાથે રહીને તેમના સમર્થનમાં કામગીરી કરવામાં આવી રહી છે. વિપક્ષના ઉમેદવારોને દબાવવામાં આવી રહ્યા છે, ધાકધમકી આપવામાં આવી રહી છે. વાત આટલેથી નથી અટકતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પણ આ આક્ષેપો છે હજી પણ યથાવત જોવા મળી રહ્યા છે. કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. હજી પણ છોટાઉદેપુરની બેઠકોની વાત કરીએ તો કદવાલ, છોટાઉદેપુર અને કવાંટ જિલ્લો છે, ત્યાં હાલ પરિસ્થિતિ એવી છે કે ટાઈ સ્થિતિ નિર્માણ પામી છે. જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીને 13 જેટલી બેઠકો મળી છે અને આને લઈને આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાનો એક વિડીયો સામે આવ્યો હતો. જે વિડીયોમાં તેમણે પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરી હતી અને પોલીસ દ્વારા તેમના ઉમેદવારોને દબાવવામાં આવતા હોય, ધાકધમકી આપવામાં આવતી હોય તે પ્રકારના આરોપો તેમણે મૂક્યા હતા. પહેલાં આપ આ વિડીયો જોઈ લો. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની જે બહુમતી આવી છે, કવાંટ તાલુકા અને છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 જિલ્લા પંચાયત જે આવી છે, અમારી આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાએ ખૂબ લડત આપી. પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે, તો પ્રશાસન, જે પોલીસ તંત્ર છે, એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે. તો હું આટલું જાણવા માંગુ છું કે આ જે પોલીસ પ્રશાસન છે, એમના નામો પણ મને ખબર છે, કોણ કોણ આવેલા અમારા ચૂંટાયેલા સભ્યો પાસે. આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે? અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાદ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો, તો તમે આ કરવા શું માંગો છો? અને કોણ કોણ પ્રશાસનમાંથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પોલીસ ખાતામાંથી ગયા છે એ અમને નામો ખબર છે અને ટાઈમ આવશે અને અમે ખુલાસો આપીશું અને એમની વર્દી ઉતરે એવું અમે ચોક્કસથી ફરિયાદ કરવાના છે. તો તમે ચેતી જાઓ, બીજેપીના તલવા ચાટવાનું તમે બંધ કરો. આમ આદમી પાર્ટીની સત્તા આવી છે, લોકો આ જન આદેશ છે અને તમે જન આદેશ વિરુદ્ધ કામ કરશો તો એના વિરુદ્ધ તમારા ઉપર પણ કાર્યવાહી થશે. તો હું એક નમ્ર વિનંતી કરું છું કે જે પણ આ ષડયંત્રમાં બીજેપીના જે દલાલો છે આવીને અમારા ઉમેદવારોને તોડવા માંગે છે કે એમને ધમકાવે છે, એ ચેતી જાય, ને તો એમનો વારો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો ને આ ઘટના બાદ હવે છોટાઉદેપુર પોલીસ એક્શન મોડમાં આવી છે, જેમાં પોલીસે સ્પષ્ટતા કરતા ખુલાસો કર્યો છે ને પોલીસની છબી ખરડાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હોય. પોલીસ દ્વારા આ પ્રકારનું કોઈ પણ કૃત્ય કરવામાં નથી આવ્યું તે પ્રકારની સ્પષ્ટતા છોટાઉદેપુર પોલીસના અધિકારી કરી રહ્યા છે. અને છબી ખરડાવવા બદલ આ બાબતે આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે પોલીસે ફરિયાદ નોંધી છે, જે ખૂબ મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે. આ મામલે શું કહી રહ્યા છે છોટાઉદેપુર, આ મામલે શું કહી રહ્યા છે બોડેલીના પોલીસ ઇન્સ્પેક્ટર, તેમને સાંભળો. આજરોજ પીએસઆઈ પગી સાહેબ તથા સર્વેલન્સ ટીમના માણસો સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક સોશિયલ મીડિયા આઈડી, જેમાં રાધિકા રાઠવા.app નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર છોટાઉદેપુર પોલીસ વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયેલો. જે અનુસંધાને ઉપરી અધિકારીઓને ધ્યાન દોરી અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલી અને આગળની કાર્યવાહી ચાલુ. આપણે સાંભળ્યા હતા છોટાઉદેપુરના પોલીસ ઇન્સ્પેક્ટર જે બોડેલીના છે, તેમણે આ મામલે માહિતી આપી છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી
છોટાઉદેપુર પોલીસની છબી ખરડાય તે પ્રકારના પાયાભીના આક્ષેપો કરવામાં આવ્યા હોય તેવો દાવો પીઆઈ દ્વારા કરવામાં આવ્યો છે અને આ મામલે આમ આદમી પાર્ટીના નેતા સામે ફરિયાદ નોંધ્યા બાદ હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે હવે રાધિકા રાઠવા શું પ્રતિક્રિયા આપે છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવા જ નવા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.